Sepa Navy, motor tanker Sanmar Herald, Sepa Navy, you gave me clearance to go. ઈરાન માટે ફારો ઉઘરાવતા લોકો આજે આ સમાચાર ખૂબ જ ધ્યાનથી જોઈ લે, કારણ કે એક તરફ ઈરાને પાકિસ્તાનના ચીફ આસિમ મુનીરને ગળે લગાડ્યા, તો બીજી તરફ સ્ટેટ ઓફ હોર્મુઝમાં બે ભારતીય જહાજો પર ફાયરિંગ કરી દીધું. આ ઘટના બાદ ઈરાન હવે એવી નિવેદનબાજી કરી રહ્યું છે કે આ બધું ગેરસમજમાં થઈ ગયું, પરંતુ અમે ઈરાનને પૂછવા માંગીએ છીએ કે આ ગેરસમજ ચીની જહાજો સાથે કેમ ન થઈ, અને ફાળો જમા કરો ઈરાન માટે, લૂંટાવી દો ઈરાન પર સોનું, ચાંદી, વાસણો, ઘરેણાં અને રોકડ. પરંતુ બદલામાં ઈરાને શું કર્યું? તમને જણાવી દઈએ કે જે સમયે ઈરાને ભારત આવતા જહાજ પર ફાયરિંગ કર્યું, ત્યારે તે જહાજના કેપ્ટન ઈરાનને એક ઓડિયો મેસેજ મોકલ્યો હતો. આ ઓડિયો મેસેજ સાંભળ્યા પછી તેમને ખબર પડશે કે મામલો કેટલો ગંભીર હતો. આખો ઓડિયો અમે તમને સંભળાવીશું. આ ઓડિયો તમે તે લોકો સુધી ચોક્કસ મોકલજો જેઓ ઈરાન માટે ફાળો ઉઘરાવી રહ્યા છે. પરંતુ તે પહેલા ઝડપથી એ જોઈ લો કે મામલો શું હતો. હકીકતમાં આ ફાયરિંગ ત્યારે થયું જ્યારે ઈરાને અમેરિકન નાકાબંધીના જવાબમાં સ્ટેટ ઓફ હોર્મુઝને ફરીથી બંધ કરવાની જાહેરાત કરી દીધી. જે સમયે ઈરાને આ જાહેરાત કરી તે સમયે ભારત તરફ આવી રહ્યા હતા. આ બંને જહાજોને ભારત આવવાની મંજૂરી પણ હતી, તેમ છતાં ઈરાનના સૈનિકોએ આ જહાજો પર ગોળી ચલાવી દીધી. આ બંને જહાજોને પોતાનો રસ્તો બદલવા અને પશ્ચિમ તરફ પાછા જવા માટે મજબૂર થવું પડ્યું. આ જહાજોમાં 20 લાખ બેરલ ઈરાકી તેલ ભરેલું હતું. નવાઈની વાત જુઓ કે ભારત સરકારે 2 વાર ઈરાનના લોકો માટે મોટા પ્રમાણમાં રાહત સામગ્રી મોકલી ચૂકી છે, પરંતુ તેમ છતાં ઈરાનને ભારતની તરફ આવતા જહાજો પર ગોળી ચલાવી. ઈરાનની આ ઘટના બાદ ભારતીય વિદેશ મંત્રાલયે રાત્રે જ ઈરાનના રાજદૂતને તેડાવ્યા. તેમને પૂછવામાં આવ્યું કે આ ઘટના કેમ કરવામાં આવી. ખેર, તમે પહેલા તે જહાજના કેપ્ટનનો તે ઓડિયો મેસેજ સાંભળો જે તેણે ગોળીબાર પછી ઈરાનને મોકલ્યો હતો. Sepa Navy, motor tanker Sanmar Herald, Sepa Navy, you gave me clearance to go. Sepa Navy, this is motor tanker Sanmar Herald, you gave me clearance to go. My name second on your list. You gave me clearance to go. You are firing now. Let me turn back. તમારું આ સમગ્ર ઘટના પર શું મંતવ્ય છે? કમેન્ટ કરીને જરૂર જણાવજો. તમે જોઈ રહ્યા છો DM90 ન્યૂઝ, દેશ પરદેશ.